મસાલા છાશ બનાવવા માટે મેં અત્યારે એક મિક્સર જારમાં અડધો કપ જેટલા ધાણા લઈ લીધા છે. ત્યારબાદ એક નંગ જેટલું લીલું મરચું લીધેલું છે, તમે તમારા તીખાસ પ્રમાણે ઉમેરી શકો છો. ત્યારબાદ 10 થી 12 નંગ જેટલા ફુદીનાના પાન ઉમેરીશું. ત્યારબાદ તેમાં 1 ટેબલ સ્પૂન જેટલો સંચળ પાવડર અને 1 ટેબલ સ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું અને ત્યારબાદ થોડું એવું પાણી ઉમેરીશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે પીસી લઈએ. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે એકદમ સ્મૂથ એવી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આ પેસ્ટમાંથી આપણે મસાલા છાશ બનાવીએ તેના માટે મેં અત્યારે એક ગ્લાસમાં આપણે જે પેસ્ટ બનાવેલી હતી તે 1 ટેબલ સ્પૂન જેટલી ઉમેરીશું. ત્યારબાદ 1 ટેબલ સ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું અને ત્યારબાદ 1 ગ્લાસ જેટલી ઠંડી છાશ ઉમેરીશું અને ઉપરથી તેમાં લીલા ધાણા ઉમેરીશું. ત્યારબાદ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ તો તૈયાર છે આપણી એકદમ ઠંડી ઠંડી એવી મસાલા છાશ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરવાનું ના ભૂલતા.